મહિલાઓની સુરક્ષા માટે દિવસે ને દિવસે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને તમે સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર તમે સાંભળતા હશો કે છોકરીઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે અને તેમાંની એક ઘટના જે અમદાવાદના આનંદનગરમાં એક છોકરી જે મૂળ કચ્છની છે અને અભ્યાસ માટે એક અમદાવાદના ફ્લેટમાં રહે છે, 3-4 છોકરીઓ ભેગી રહે છે અને તે દરરોજ રાત્રે ઢાબા ઉપર ચાલવા માટે જાય છે અને ત્યાંનું સિક્યુરિટી તે જોવે છે કે દરરોજ આ છોકરી ઢાબા ઉપર ચાલવા માટે જાય છે અને એક દિવસ એ સિક્યુરિટી ગાર્ડ છે એ ઢાબા ઉપર જાય છે, ઢાબાનો દરવાજો એ છે બંધ કરી દે છે અને છોકરી પાસે જઈને છોકરી સાથે અયોગ્ય માગણી કરે છે. તો છોકરી સ્વાભાવિક વસ્તુ છે, છોકરી ના પાડે છે તો તેની સાથે બળજબરીપૂર્વક કરે છે. છોકરી આજુબાજુ બૂમો પાડે છે. પછી ત્યાં એક વાયર પડ્યો હોય છે, તે વાયર છોકરીને ગળે બાંધી દે છે અને છોકરી સાથે 1 કલાક સુધી દુષ્કર્મ કરે છે અને પછી તે જે નરાધમ વ્યક્તિ છે તે ઢાબાનો દરવાજો બહારથી બંધ કરી અને તે છોકરીનો ફોન લઈ અને ફરાર થઈ જાય છે. છોકરી માગ માટે બૂમો પાડે છે અને પછી ત્યાં થોડી વારમાં ત્યાંના સ્થાનિક લોકો તેની મદદ માટે આવે છે અને પછી પોલીસને પણ જાણ કરવામાં આવે છે અને છોકરીને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને પોલીસની 10 ટીમ આખી રાત તપાસ કરીને તે નરાધમ વ્યક્તિને ધરપકડ કરવામાં આવે છે. અને ગુજરાતમાં આવી ઘટનાઓ દર મહિનામાં 2-3 વખત બનતી હોય છે. તો હું ગુજરાતના દરેક વ્યક્તિને કહેવા માગું છું કે તમે દરેક વ્યક્તિઓ માગ કરો કે આવા જે કૃત્ય કરે છોકરીઓ કે મહિલાઓ સાથે તો આના માટે કડક કાયદો બનાવવામાં આવે અને આની કડક સજા કરવામાં આવે, જેથી આવા લોકો જે મનમાં વિચાર પણ આવતો હોય તે વિચાર પણ આવે. અને જે પણ મારો વિડીયો જોઈ રહ્યા છો તમામ મિત્રોને કહેવા માગું છું કે તમારી છોકરી બેન સાથે આવું કૃત્ય થયું હોય તો તમારા મનમાં શું વિચાર આવે વિચારો. તો બસ એવી આપણી છોકરી ધારીને દરેક એને સપોર્ટ કરવો જોઈએ અને એ નરાધમ વ્યક્તિને કડક સજા થાય તેવી આપણે માગ કરવી જોઈએ અને સરકારને પણ આના વિશે હજુ વિશેષ કડક કાયદો બનાવવાની જરૂર છે, જેથી આવું જે કૃત્ય કરતા હોય તેમને મનમાં પણ વિચાર પણ આવી ના શકે.